ખ્યાતિ હોસ્પિટલ કાંડનો કેસ આખરે હવે સેશન્સ કોર્ટમાં કમિટ કરવા હુકમ કરાયો છે. કોર્ટે તમામ આરોપીઓને ચાર્જશીટની નકલ પૂરી પાડવા પણ નિર્દેશ કર્યો તો આરોપીઓ પણ તેમના બચાવ માટે વકીલો રોકવાની માંગ કરી રહ્યા હતા. ત્યારબાદ કોર્ટે તમામ 8 આરોપીઓ વિરુદ્ધનો કેસ હવે ટ્રાયલ ચલાવી શકાય તે હેતુસર અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સેશન્સ કોર્ટમાં મોકલી આપતો હુકમ કર્યો. ખ્યાતિ હોસ્પિટલ કાંડના કૌભાંડમાં સૌપ્રથમ ડોક્ટર પ્રશાંત વજુરાણી, આરોપી ડાયરેક્ટર ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, મિલિંદ પટેલ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 5670 પાનાનું દળદાર ચાર્જશીટ અને કેસમાં આરોપીઓ વિરુદ્ધ દાખલ કર્યું, જેમાં 122 સાક્ષીઓ પણ દર્શાવવામાં આવ્યા. જોકે આ કેસમાં ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ પાછળથી પકડાયો હોવાથી તેની વિરુદ્ધમાં પાછળથી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો કેસ આખરે હવે સેશન્સ કોર્ટમાં કમિટ કરવા હુકમ કરાયો છે. કોર્ટે તમામ આરોપીઓને ચાર્જશીટની નકલ પૂરી પાડવા પણ નિર્દેશ કર્યો તો આરોપીઓ પણ તેમના બચાવ માટે વકીલો રોકવાની માંગ કરી રહ્યા હતા.